કન્ટેન્ટ ક્રિએટર ને ઇન્ફ્લુએન્સરે મને વહેલો ઉઠાડ્યો વાળ કપાવવા માટે. સવારે 7:30નો ટાઈમિંગ હતો શૂટ કરવા જવાનું. તો શૂટ કરવામાં અમે સવારે નીકળ્યા ઘરેથી 7:15. તો મેસેજ આવેલો પડ્યો કે આજે તો અમે ફલાણી જગ્યાએ જઈએ છીએ શૂટ કરવા, બરાબર, તો આજે પોસિબલ નહીં થાય. 6 વાગ્યાના અમે ઉઠ્યા હતા, કાંઈ વાંધો નહીં. પછી અમારા ભાઈ છે પકાભાઈ આસિસ્ટન્ટ, બરાબર, પ્રણીત નામ છે, પકાભાઈ તો બોલાઈ ગયો, બરાબર, હુલામણું નામ છે અમારું. તો એ ભાઈ તો પહોંચી ગયા હતા લોકેશન ઉપર. તો એ ભાઈને અમે લેવા ગયા. એક ભાઈને અમે ઉઠાડ્યા, જે ભાઈ ત્યાં શૂટ કરે છે ને પોતે, એ ભાઈ. કે હાલો હવે પકાભાઈને અમે લઈ આવી અને હવે નાસ્તો કરતા આવી રસ્તામાં. તો અમે જો આ જગ્યાએ એવા નાસ્તો કરવા, રાધે કૃષ્ણ ચા નાસ્તો સારું, ભાખરી ચા ને સિમ્પલ સોબર નાસ્તો કરવો હોય કોઈને, આ જગ્યાએ મળે છે. દેશી વસ્તુ ભાખરી ને ચા ને એવું જ ખાવું હોય અમારે. તો હવે વહેલા ઉઠી ગયા છીએ, જોયું હવે ચલો હવે વહેલા ઉઠી ગયા, કાંઈ વાંધો નહીં, ટાઈમનો સદુપયોગ કરીને હવે આ વાળ દાઢી કરાવવાના રહી ગયા છે કેટલા ટાઈમથી, તો એ કરાવી આવી. એટલે કન્ટેન્ટ ક્રિએટર ને ઇન્ફ્લુએન્સર છે ને આજે મને વહેલો આના માટે ઉઠાડ્યો કે શૂટ તો નહોતું કરવું પણ મને ટાઈમ મળે વાળ કપાવવા માટે. તો હવે આપણે જઈએ વાળ કપાવવા માટે. જો હવે વાળ કપાઈને પાછા આવી ગયા. આપણે ખોટું એવું મજાક મસ્તીમાં નહોતા કહેતા વાળ કપાવવા જઈએ, ટાઈમનો સદુપયોગ કરી લઈએ. અત્યારે અમે ટાઈમનો સદુપયોગ કરી લીધો, વાળ કપાઈ લીધા, નવા લુક સાથે તમારી સામે રેડી છીએ. તો આજે વહેલો ઉઠવાનો ફાયદો થયો, વાળ કપાવવાનો ટાઈમ મળી ગયો. બેઠા બેઠા વિચારે કંઈક નવો લુક કરી તો પછી આ બધું કરાવી નાખ્યું.